ગાઈસ, વેલકમ બેક ટુ પલ્લુજુલો વ્લોગ. ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈસ, જો અમે ફરીથી તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના એકદમ ફ્રેશ, અને હવે આપણે જવાનું છે શિવરાજપુર બીચ ફરવા. તો અમે પણ એન્જોય કરશું, તમે પણ આવો અમારી સાથે મસ્ત મજાનું એન્જોય કરવા. બરોબર ને? પણ તમે બે કેમ ઊભા જ રહી જાવ? હું કેમેરા ચાલુ કર. હા, એ બે ઊભા જ રહી જાય છે. તો ગાઈસ, જો મારો રીતના ટી શર્ટ કપડી ટી શર્ટ છે, ચિરાગ છે જુદો પડી જાય છે. તો હવે આપણે ચિરાગને નીચેથી ચંપલ લેવાના છે, તો ચિરાગના ચંપલ લઈ લે, પછી નીકળી શિવરાજપુર બીચ ફરવા. ગાઈસ, જો બે મસ્ત મજાની ટિકિટ લઈ લીધી છે શિવરાજપુર બીચની, અને આવી ગયા છીએ એન્ટ્રી લેવા. તો હાલો કંઈક બીચ ફરીએ આપણે. ગાઈસ, જો મસ્ત મજાના લુક સાથે આવી ગયા છીએ શિવરાજપુર બીચ. કેવું લાગે છે તમને બેયને આવીને? ચિરાગ તો એક વખત આવી ગયો છે. મજા આવી ને ચિરાગ, એટલે ચિરાગ તો એકવાર આવી ગયો છે, કચરે આવી ગયો છે ને એકવાર. અને આપણે મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છીએ મોટી ફોટા પાડવા. મસ્ત મજાના દરિયા ફરીને આવી ગયા, અને હવે મેગીની બાજુ બોલાવવાની. ચિરાગ ખાવી ને મેગી? ભાવે ને? ચિરાગની મેગી ભાવે ને મને મેગી ફૂલ ભાવે. તો ગાઈસ, જો આમ જો મસ્ત મજાના બીચેથી રખડીને મેગી ખાવા બેસી ગયા. તો આવી જાઓ તમારે બધા મેગી ખાવી હોય તો. અને પહાડોવાળી મેગી આવી ગઈ છે, તે બીચવાળી મેગી છે, પહાડોવાળી નથી. હાલો નાસ્તો કરો. ગાઈસ, જો પાછા નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા, ને હવે જાય છીએ અત્યારે દર્શન કરી લે એટલે એક લેવાઈ જાય લોકેશન. અને જો ચિરાગ હું પાછા મસ્ત મજાના નાહી ધોઈને પાછા બીજા કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ, અને હવે જાય છીએ રૂકમણી માતાજીના મંદિરે. મેં તમને કીધું એમ. હવે આ તો એ લોકેશન લઈને પછી આરામ કરવાનો છે, પછી સાંજે રાત્રે જમવાનું છે. પણ મારી તો એવી ઈચ્છા છે કે મારે તો ખાલી ખાવું છે, કારણ કે આખો દિવસમાં એવી જમાઈ ગયું, એના કારણે
મારે તો ફ્રૂટ ખાવું છે, પછી અહીંયા ફ્રૂટ લેતા જશું ને ચિરાગને જીતને જે જમવું છે એ જમી લેશે. તો ગાઈસ આવું કંઈક છે. એના રેજો બ્લોગમાં ખૂબ હજી મજા આવવાની. ગાઈસ જો મસ્ત મજાના રૂકમણી દેવીના દર્શન કરી લીધા અને હવે આપણે હજી જાવ. અમારે છે ને મારે ને ચિરાગને પ્રદક્ષિણા કરવાની છે. હાલો આપણે રૂક્ષ્મણી માતાજીની પ્રદક્ષિણા કરી આવી. અજરી મૂકી દીધી ફોટોગ્રાફી માટે. હાલો આપણે પ્રદક્ષિણા કરતા આવી. જો પાછળ દેખાય નહીં તમને રૂક્ષ્મણી માતાનું મંદિર છે. તો અમે અહીંયા દર્શન કરી લીધા છે. દર્શન કર્યા મેં ને ચિરાગને તો ખાસ અમારે શું છે પ્રદક્ષિણા કરવાની હતી બે, એટલે અમે એક કામ અમારું કા ચિરાગ પ્રદક્ષિણા કરીને પૂરું કર્યું. ચિરાગને જીતને બેન માનતા હતી એવું હતું. હા અમારે બેને શું છે નક્કી કર્યું હતું કે રૂક્ષ્મણી માતાની અમે પ્રદક્ષિણા કરશી. હા તો એવું હતું ગાઈસ. મસ્ત મજાની લોકેશન આવે છે, મસ્ત મજાના જો ફોટા ને વિડીયો ને એવું બધું આવે છે. તો ગાઈસ હવે તો આપણે હોટલે જવાનું છે. રૂમે જઈ અને બસ ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરીને સુઈ જશું, કારણ કે કાલ સવારે ઘણા લોકેશન લેવાના છે, ઘણા બધું જવાનું છે. હવે મેન સ્થળો જ રહ્યા છે, તો પછી સવારે વહેલા આપણે ત્યાં જઈ શકીએ. તો ગાઈસ કાંઈ નહીં, બને રહેજો બ્લોગમાં. હજી તો મજા કરાવવાની છે અને અમે પણ મજા કરશું ને તમે પણ મજા કરો. હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરો, શેર કરો. જીગા તું ક્યાં છો? વિચારમાં પડ્યો છે, થાકી ગયો છે થોડો. થાકી ગયો જીગા? હા હા જરા કેવો થાક્યો? હજુ કે દે. ના ના એવું કાંઈ નથી લઈ ગયો. હવે એમ તો કમ્પ્લીટ જ છે, હજી ફરે એમ છે રાતે 2 વાગ્યા સુધી. ઓહો. એને કઈ વાંધો આવ્યો તો ગાઈસ કાંઈ વાંધો નહીં. જો પાછળ દેખાય રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે, તમે બધા દર્શન કરી લેજો. જો છે ને આપણે મસ્ત મજાના ફરી હરીને આવતા રહ્યા તો, અને અહીંયા અમારી અલગ છે શું ચિરાગ આવે છે ફ્રૂટ પાર્ટી. બતાવો તો. ફ્રૂટ અત્યારે જો બધી પપૈયું છે, પછી જામફળ છે, આ બધા તરબૂચ છે. તરબૂચ બતાવ જીગાભાઈ, તરબૂચ દેખાડી દે. કિલો એક તરબૂચ, 2 કિલા 3 કિલા જેટલું તરબૂચ છે. અને હાલો બધા હવે ફ્રૂટ ખાવા. જો અમારે આજ ગયા હતા બધે ફરવાનું, ફ્રૂટ ખાઈ છે. તો આ રીતના સુધારે છે ને. હવે પછી કપડાને હકેલીને થોડા ઘણા બેગમાં મૂકવાના છે, જે જૂના છે આજ પહેરાઈ ગયા એ, અને પછી કરીને સૂઈ જવાનું છે. તો છે ને મસ્ત મજાનો નાસ્તો લીધો છે અડધી રાતે. કોથળીને બધું લાવ્યા છે થોડું ઘણું ફૂડ ને ખાવાની કઈ લાવ્યા છે, થોડા ને એવું લાવ્યા છે. તો હવે નાસ્તો કરી લઈએ. આપણે જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને, આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ નહીં તો મસ્ત મજાના. તો ગઈશ કાલનો વ્લોગ રાતે એન્ડ કરતા ભૂલી ગયા હતા. તો ગઈકાલનો વ્લોગ અહીંયા સુધી, પણ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.